આ ગુરુ સૂર્યની જે યુતિ છે જે 16 જુલાઈથી લઈને 17 ઓગસ્ટ 2026 સુધી રહેશે તો આ વિશેષ પ્રકારે વિશેષ લાભ 5 રાશિના જાતકોનો આપશે। નંબર 1 રાશિ જે છે એ વૃષભ રાશિ છે। વૃષભ રાશિના ત્રીજા સ્થાનમાં યુતિ બનશે। વૃષભ રાશિના લોકોના આત્મવિશ્વાસ કોન્ફિડન્સમાં વધારો જોવા મળશે। વિદેશને લગતા કોઈ પ્રશ્ન હોય તો એમાં ચોક્કસથી તમને પ્રગતિ જોવા મળશે। નસીબ તમારે પડખે ઊભું રહેશે। નંબર 2 રાશિની વાત કરીએ તો કર્ક રાશિ છે। કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચના પણ છે અને સૂર્ય પણ આવી ગયેલા છે। ક્યાંક ને ક્યાંક તમારી કારકિર્દી, તમારી પ્રતિષ્ઠા અને તમારી જવાબદારીઓમાં વધારો થાય, પ્રમોશન થવાના યોગ, ગવર્મેન્ટ ક્ષેત્ર સાથે એસોસિએટ હોવ તો એમાં ચોક્કસથી તમને લાભ થઈ શકે। ત્રીજા નંબરની રાશિની આપણે વાત કરીએ તો તુલા રાશિ છે। તુલા રાશિને નેમ ફેમ પાવર પોઝિશન અને કરિયરમાં ચોક્કસથી એક તમને જમ્પ જોવા મળશે, એક લાભ જોવા મળશે। સાથે સાથે તમારી ઘરની સુખ સમૃદ્ધિમાં પ્રગતિ જોવા મળશે તમને। નંબર 4ની વાત કરીએ તો કન્યા રાશિ છે। કન્યા રાશિના કોઈ અટકેલા કાર્ય પૂરા થઈ શકે છે, તમને લાભ થઈ શકે છે, સાથે સાથે તમારી અર્નિંગમાં વધારો તમને જોવા મળશે। અને છેલ્લી રાશિ જો આપણે વાત કરીએ તો એ કુંભ રાશિ છે। કુંભ રાશિમાં કોઈ વ્યક્તિ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો એમાં સફળતા મળી શકે છે। કોઈ વ્યક્તિનો કોર્ટ કેસ ચાલતો હોય તો એમાં સફળતા મળી શકે છે। એની સાથે તમારી કોઈ હેલ્થના પ્રશ્નો હોય તો હેલ્થના પ્રશ્નોમાં તમને ચોક્કસથી એક સુધારો જોવા મળશે। તમારી મહેનત વધી જશે પણ આ મહેનત તમને 1 મહિનામાં એક સારું એવું સ્ટેજ પ્રોવાઈડ કરી દેશે।